કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ બળના તાસ 14માં આપનું સ્વાગત છે. આગળના તાસમાં આપણે કયો પદાર્થ પ્રવાહીમાં તરશે અને કયો પદાર્થ ડૂબી જશે એના વિશે જોયું. ત્યાર પછી આર્કિમિડીઝના સિદ્ધાંતની ઉપયોગિતા જોઈ અને આર્કિમિડીઝના સિદ્ધાંતને લઈને સ્વાધ્યાયના જે છેલ્લા 3-4 પ્રશ્નો છે એની ચર્ચા કરી. કયો તરશે કયો ડૂબી જશે એ માટે 3 એના ક્રાઇટેરિયા છે કે જે પદાર્થ પર એના વજન કરતાં વધુ ઉત્પ્લાવક બળ લાગે એ તરશે, ઓછું ઉત્પ્લાવક બળ લાગે અને વજન કરતાં ઓછું ડૂબી જશે. લોખંડની ખીલી અને બુશનો ટુકડો બેને યાદ કરો. બીજું, જેની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ હોય એ ડૂબી જાય, ઓછી હોય એ તરે. જેની સાપેક્ષ ઘનતા 1 કરતાં વધુ હોય એ ડૂબી જાય, 1 કરતાં ઓછી હોય એ તરે. એ રીતે આપણે જોઈએ આર્કિમિડીઝના સિદ્ધાંતની ઉપયોગિતાની વાત કરીએ તો જહાજ કે સબમરીનની ડિઝાઇન અને રચનામાં દૂધની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટર નામના સાધન બનાવો અને દ્રવ્યની ઘનતા માપવા માટે હાઇડ્રોમીટર નામનું સાધનમાં આ સિદ્ધાંતનો ઉપયોગ થાય એ ચર્ચા કરી. સ્વાધ્યાયના પ્રશ્નો, ઉત્પ્લાવકતા અને એને લઈને ચર્ચા કરી. હવે આપણે આગળ જોવા જઈએ તો સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમાંનો પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની એક પછી ચર્ચા કરીશું. હું તમને હિન્ટ રૂપે વાત કરીશ, અમુક ગણવા પડતા છે ગણાવી દઈશ. તો પહેલો દાખલો છે, જેવો બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અથવા તો તેના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું થાય? તો અંતર અડધું કરવામાં આવે, અંતર અડધું કરવામાં આવે. હવે એક વસ્તુ યાદ રાખો કે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે F = G m છેદમાં d નો વર્ગ. હવે એક વસ્તુ તમને શીખવાડેલું છે કે કોઈ પણ બે રાશિ આ રીતે હોય તો વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં હોય તો આ અડધું કરવામાં આવે તો આ બમણું થાય, પણ અહીં વર્ગ છે, જોઈજો અહીં વર્ગ છે એટલે બમણો એટલે 2 ગણો એનો વર્ગ કરવો પડે. એટલે આ બમણું કરો તો અડધું થાય, જો વર્ગ ન હોય તો અહીંયા 2 નો વર્ગ એટલે 4. એટલે અહીંયા અંતર તમે બમણું કરો તો ગુરુત્વાકર્ષણ બળ 1/4 ભાગનું થાય. ફરી વાર સમજાવું છું. વ્યસ્ત પ્રમાણમાં એક રાશિ બમણી કરો તો બીજી રાશિ અડધી થાય, 4 ગણી કરો તો એ 1/4 ભાગની થાય. પણ અહીં વર્ગ હોય તો બમણું એટલે 2 ગણી કિંમત અહીં મૂકો તો 1/4 ભાગનું થાય. તો આને ગાણિતિક રીતે સમજીએ. ગાણિતિક રીતે તો ભાઈ અહીં એક પદાર્થનું દળ કેપિટલ M, બીજા પદાર્થનું દળ સ્મોલ m, બંને વચ્ચેનું અંતર જોજો, બંને વચ્ચેનું અંતર d લેતા તો ગુરુત્વાકર્ષણનું સૂત્ર F = G m છેદમાં d નો વર્ગ. આ મૂળ ગુરુત્વાકર્ષણ બળ છે કે દળ એટલું હોય, અંતર d જેટલું હોય, બેનું દળ કેપિટલ M ને સ્મોલ m હોય તો આટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે. આના સૂત્ર જેટલું. હવે અંતરને બમણું કરતા અથવા અડધું કરતા, આપણા દાખલા પ્રમાણે અડધું કરવાનું છે, તો અંતરને અડધું કરતા બમણું કરો અથવા અડધું કરો. જોઈજો, બમણું કરો તો આ રાશિ ઘટે, અડધું કરો તો આ વધે. કઈ રીતે વધે જોઈએ? અડધું કરતા d = d/2
આ ડી જે છે અડધું કરવાનું છે એટલે ડીના છેદમાં 2 માં કિંમત મૂકી દો F બરાબર G એમ એમ છેદમાં ડી ના છેદમાં 2 નો વર્ગ અને સાદુરૂપ આપો G એમ એમ છેદમાં ડી નો વર્ગ એના છેદમાં 2 નો વર્ગ આગળ ફરીવાર બરાબર G કેપિટલ M સ્મોલ m છેદમાં ડી નો વર્ગ ના છેદમાં 4 છેદનો છેદ અંશમાં જાય એટલે 4 ડી G અથવા તો સમજાયની કામ પણ લઈ શકો કે G પછી 4 કેપિટલ M સ્મોલ m છેદમાં ડી નો વર્ગ 4 ને આગળ કોમન લઈ લો એટલે આગળ લઈ લો ટૂંકમાં 4 G કેપિટલ M સ્મોલ m ડી નો વર્ગ તો આ બરાબર શું છે જુઓ તો 2x છે જવાબ 2x છે તો આગળ 4 એટલે 4 ગણું થશે તો લખવું પડશે ભાઈ અહીં અંતરને અડધું કરતા ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું થશે બમણું કરો તો ચોથા ભાગનું થશે જો બે જવાબ સમજી લઈએ બે વાતની ચર્ચા એટલે જ હું કરું છું કે ગમે રીતે પૂછી શકે કે બમણું કરવાનું કે તો બમણું કરો તો આ ચોથા ભાગનું થાય અડધું કર્યું તો 4 ગણું થાય 3 ગણું કે ત્રીજા ભાગનું કે માની લો 3 ગણું કે તો એનો વર્ગ છે 3 નો વર્ગ 9 3 ગણું કે તો 9મા ભાગનું થાય ગુરુત્વાકર્ષણ બળ અને ત્રીજા ભાગનું કે તો 3 નો વર્ગ 9 ગણું થાય હવે 4 ગણું કે તો 100 કે 16મા ભાગનું ગણું હોય તો 16મા ભાગનું ચોથા ભાગનું કે 100 કે 16 ગણું થાય આ ભાગ તો આ ગણું તો આ ભાગ આ બાબતને બરાબર સમજી લો તો પહેલો પ્રશ્ન જોયું હવે બીજો પ્રશ્ન છે કે ભાઈ એક પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેના દ્રવ્યમાનના સમપ્રમાણમાં છે એ તો સીધું સૂત્ર ઉપરથી ખબર પડે ગુરુત્વાકર્ષણ બળ એના દ્રવ્યમાનના સમપ્રમાણમાં આપણે સૂત્ર તારું ત્યારે જોઈ ગયા ભાઈ F સમપ્રમાણ m તો પછી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી નીચે કેમ પડતો નથી એક ભારે પદાર્થ હલકા પદાર્થની સાપેક્ષમાં વધારે ઝડપથી કેમ નીચે પડતો નથી તો અહીં પહેલા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર F બરાબર કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ અને બીજું F બરાબર બળના ગતિના બીજા નિયમનો આધાર બળનું સૂત્ર mg અહીં ગુરુત્વ પ્રવેગની વાત છે એટલે mg હકીકત તો આમ આવે ma આવે આ બે સૂત્ર પરથી આની કિંમત અહીં મૂકી દો તમે તો ભાઈ mg બરાબર g કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ આપણે g મેળવો તો m ક્યાં આવશે છે છેદમાં તેથી g બરાબર કેપિટલ G કેપિટલ M સ્મોલ m છેદમાં સ્મોલ m d નો વર્ગ સ્મોલ m ગયા તેથી g બરાબર g કેપિટલ M છેદમાં d નો વર્ગ બરાબર અસર એટલે કે અહીં દળ જે છે અહીં ગુરુત્વ પ્રવેગ g દળ પર આધારિત નથી ગુરુત્વ પ્રવેગ g એ પદાર્થના દળ પર આધારિત નથી ગુરુત્વ પ્રવેગ g એ પદાર્થના દળ પર આધારિત નથી એટલા માટે આ પદાર્થ પર લાગતો ગુરુત્વ પ્રવેગ સમાન રહેવાનો એટલે હલકો હોય કે ભારે હોય g સમાન રહેવાનો એટલે એમાં ઉદ્ભવતો પ્રવેગ સમાન રહેવાનો એટલે એની વેગ છે એ રીતનો જે બેમાં હરખો રહેવાનો મતલબ હરખા વેગથી વધવાનો તો આ બે પ્રશ્નોને જોયા ફરીવાર સમજણનું નોલેજ છે સમજણની જે બાબત છે તમારી અંદર બરાબર હોવી જોઈએ અહીંયા શું કરવું પડે બે રીતે અહીંયા શું કરવું પડે બે પ્રશ્નો જોઈ લો આગળ 3-4 પ્રશ્નોમાં આપણે આગળ જોઈએ પણ આ બે જોઈ લો પછી આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા બે પ્રશ્નો અથવા તો દાખલા જોયા હવે આગળ ત્રીજો દાખલો છે કે ભાઈ પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલા 1 kg ના પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેટલું
પૃથ્વીનું દળ આપ્યું છે 6 × 10⁻24 kg અને ત્રિજ્યા આપી છે 6.4 × 10⁻6 મીટર. તો એ તો બેઠો દાખલો છે કે ભાઈ પૃથ્વીનું દળ એટલે ભાઈ ME બરાબર 6 × 10⁻24 kg. પદાર્થનું દળ M બરાબર 1 kg. પૃથ્વીની ધ્રુવી ત્રિજ્યા RE બરાબર 6.4 × 10⁻6 મીટર. જીનું મૂલ્ય તમને ખબર છે 6.67 × 10⁻−11 ન્યૂટન ઇન્ટુ મીટરનો વર્ગ માઇનસ. તો આ રીતે આ વસ્તુ આપી છે અને સૂત્રમાં કિંમત મૂકી અને મૂકી દેવાની. F બરાબર G M E ગુણ્યા M છેદમાં RE નો વર્ગ. આમાં કિંમત મૂકી દઈશું એટલે દાખલો તમે ગણી શકશો. ચલો, આ એકમ મને પરફેક્ટ નથી રહ્યો તો હું જોઈ લઉં કે ભાઈ G સૂત્રનો કરતા બને તો F R ના છેદમાં ME M એટલે ન્યૂટન ઇન્ટુ મીટરનો વર્ગ પ્રતિ કેજીનો વર્ગ થશે. ન્યૂટન ઇન્ટુ મીટરનો વર્ગ પ્રતિ કેજીનો વર્ગ. એ રીતનું સૂત્ર બનશે. પ્રતિ ન કરો તો કેજીનો માઇનસ. એટલે આમાં કિંમત મૂકીને આ દાખલો છે તમે ગણી શકશો. બેઠો આપણે ગણાવેલા દાખલા જેવો છે એટલે એમાં આગળ નથી હાલતા, આમ આગળ હાલી જાય છે. આગળ ચોથો પ્રશ્ન છે. પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષે છે. પૃથ્વી અને ચંદ્ર એકબીજાને ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષે છે. શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતા મોટું હોય છે, નાનું હોય છે કે સમાન હોય છે? સમજાવ. અહીં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે ચોથો કે ભાઈ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન હોય છે. એટલે બંને વચ્ચે લાગતો જે બળ છે એ સમાન હોય છે. ભલે બેના દળમાં ફેરફાર છે પણ નિયમ પ્રમાણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ છે એ સમાન હોય છે. તો એ રીતે ચોથો પ્રશ્નમાં સમાન હોય છે. મોટું નથી હોતું, નાનું નથી હોતું, પણ સમાન હોય છે. આગળ પાંચમો પ્રશ્ન જોઈ લો કે જો ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરતો હોય તો પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કેમ કરતી નથી? ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તો પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કેમ નથી કરતી? તો એ માટે એવું આવે કે ભાઈ પૃથ્વીનું દળ બરાબર ચંદ્રનું દળ ગુણ્યા 100. એટલે કે પૃથ્વીનું દળ જે છે એ ચંદ્રના દળ કરતા 100 ગણું છે. એટલે પૃથ્વીમાં ઉદ્ભવતો જે પ્રવેગ છે એ બહુ ઓછો હોય, ગણી ન શકાય એટલો હોય. એટલે આપણે એનો જે પ્રવેગ છે એ દૃશ્ય થતો નથી. કારણ કે એનું બેનું દળ તમને ખબર છે. કઈ રીતે? તો પૃથ્વીનું દળ છે 6 × 10⁻24 kg અને ચંદ્રનું દળ છે ME બરાબર અને MM બરાબર ચંદ્રનું દળ છે 7.3 × 10⁻22 kg. એટલે સંપૂર્ણ 100 ગણું નહીં પણ નજીક, 100 ગણા નજીક. કારણ કે આ બે આંકડો નજીક છે. અહીંયા તો 100 ગણું થઈ જ જાય છે. 100 ને 22 આ આંકડા બહુ ફેર નથી. એટલે એ 90 આજુબાજુ ઘણું બળ લગાડે છે. 90 આજુબાજુ ઘણું વધારે છે દળ. એટલે એટલું દળ વધારે હોવાથી એમાં ઉદ્ભવતો પ્રવેગ છે એ નગણ્ય છે. નગણ્ય મતલબ ગણી ન શકાય એવો છે. એટલા માટે આપણે એને ધ્યાનમાં લીધું નથી. ચાલો આગળ છઠ્ઠો પ્રશ્ન છે ચોપડીમાં. તમે ચોપડી લઈને બેઠા જશો એટલે તમને ખ્યાલ હશે કે બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે. એક કિસ્સો છે બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે એ પહેલા જોઈ લો. બે
પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? પહેલો કિસ્સો છે, એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. બીજો કિસ્સો છે, અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે. બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું અને 3 ગણું કરવામાં આવે. અને ત્રીજું, બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરવાનું છે. બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરવામાં આવે. પેલા મૌખિક જવાબ આવડવો જોઈએ. એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરે, દ્રવ્યમાન અને ગુરુત્વાકર્ષણ બળ સમપ્રમાણ છે એટલે બમણું કરો એટલે બમણું થાય. જો આનો જવાબ બમણું આવશે, જવાબ પણ લખી નાખી, બમણું આવશે. આ જ્યારે બમણું કરો, બે વ્યસ્ત પ્રમાણમાં છે, અંતર અને ગુરુત્વાકર્ષણ બળ વ્યસ્ત, બમણું તાર ચોથા ભાગનું, કારણ કે વર્ગ આવે ને અંતરનો, એટલે નહીતર તો બીજા ભાગનું જ થાય, વર્ગ ન આવતે તો. 3 ગણું કરવામાં આવતા 9મા ભાગનું, 3 ગણું કરવામાં આવતા 9મા ભાગનું. બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરો, બંનેનું, એટલે 2 ગુણ્યા 2 એટલે 4 ગણું સમપ્રમાણમાં છે. દ્રવ્યમાન ગુરુત્વાકર્ષણના સમપ્રમાણમાં છે એટલે 4 ગણું થશે. હવે આને આપણે સમજાવવું છે. તો પહેલી ઘટના સમજી લો. પદાર્થનું દ્રવ્યમાન બમણું કરો તો પહેલા તો અહીં એક વસ્તુ ધ્યાન રાખો કે ભાઈ અહીં એક પદાર્થનું સંજ્ઞા એટલે m, બીજા પદાર્થની સંજ્ઞા એટલે સ્મોલ m, બરાબર છે. અંતર એટલે d, અથવા તો આને આમ તમે ન સમજી શકો તો લખો ભાઈ એક પદાર્થનું દ્રવ્યમાન બરાબર કેપિટલ M, બીજા પદાર્થનું દ્રવ્યમાન બરાબર સ્મોલ m, અંતર બંને વચ્ચેનું અંતર બરાબર d. વિશે સંજ્ઞાઓ સ્પેસિફિક છે, મતલબ કે છે તે, એટલે એમ આપણે લેતા નથી. તો આ કિસ્સા પ્રમાણે f બરાબર g m છેદમાં d નો વર્ગ એટલું હોય, બધું બરાબર હોય તો. હવે પહેલો કિસ્સો લ્યો, શું છે? એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરતા. તો આપણે એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરો, કોઈ પણ એક પદાર્થનું લખો તો એક પદાર્થનું દ્રવ્યમાન બમણું કરતા કોઈ પણ એક હોય એટલે m બરાબર 2m બમણું કર્યું. હવે આમાં કિંમત મૂકો, f બરાબર g કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ, g 2 કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ. આ બે વડે એને ગુણ્યો એટલે આખારે ગુણે એટલે 2g કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ. એટલે શું થયું જોવો તો, આખા સૂત્રને આગળ 2 લાગ્યું, આ બે સૂત્ર એટલે એ બમણું છે, એટલે બમણું છું. જોજો બરાબર, બમણું છું. ખ્યાલ આવી ગયો? હવે આગળ જો, બે પદાર્થો વચ્ચેનું અંતર બમણું અને 3 ગણું કરતા. તો આપણે જોઈએ કે ભાઈ અંતર પહેલા બમણું કરતા જોઈએ. અંતર બમણું કરતા d બરાબર 2d થઈ. હવે સૂત્રમાં મૂકો ભાઈ f બરાબર g કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ બરાબર g કેપિટલ M સ્મોલ m બમણું કરવાનું કીધું એટલે 2d નો વર્ગ. જોઈશું બરાબર, આ સૂત્રમાં આગળ આવે g કેપિટલ M સ્મોલ m
2 નો વર્ગ 4 એટલે 4d નો વર્ગ એટલે આખું ઓલેન જેમ લ્યો અહીંયા જેમ 2 હતા એ આગળ લ્યો તો અહીંયા 4 છેદમાં છે 80 માં કાંઈ નહીં એટલે આમ લેવું પડે 1/4 g કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ આ જો તો મૂળ સૂત્ર છે આ g કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ એને આગળ 1/4 એટલે ચોથા ભાગનું થાય અહીંયા બમણું થશે અહીંયા બમણું કર્યું અંતર બમણું કર્યું 2d કર્યું એટલે ગુરુત્વાકર્ષણ બળ છે F છે F ચોથા ભાગનું થશે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ ચોથા ભાગનું થશે વ્યસ્ત પ્રમાણ છે અંતર બમણું થાય તો ગુરુત્વાકર્ષણ બળ ચોથા ભાગનું થાય વર્ગ છે એટલે મિત્ર અડધું થાય હવે આગળ આવીએ 3 ગણું કરવામાં આવે અંતર 3 ગણું કરવામાં આવે એટલે આપણે લખીએ કે ભાઈ અંતર 3 ગણું અંતર 3 ગણું કરતા d બરાબર 3d 3 ગણું એટલે સૂત્ર લખો F બરાબર g કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ બરાબર g કેપિટલ M સ્મોલ m છેદમાં 3 ગણું અંતર લો એટલે 3d નો વર્ગ બરાબર g કેપિટલ M સ્મોલ m છેદમાં 3 નો વર્ગ 9 d નો વર્ગ ઓલાની જેમ 1/9 g કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ એટલે અંતર 3 ગણું કર્યું તો 1/9 એટલે ગુરુત્વાકર્ષણ બળ 9મા ભાગનું છે અહીં ગુરુત્વાકર્ષણ બળ 9મા ભાગનું થશે અહીં ગુરુત્વાકર્ષણ બળ 9મા ભાગનું થશે હવે આગળ હાલો શું કીધું છે બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરો એટલે બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું કરતા કેપિટલ M બરાબર 2m અને સ્મોલ m બરાબર 2m હવે સૂત્ર F બરાબર g કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ બે બમણા કરવાના કીધા એટલે g 2m છેદમાં d નો વર્ગ 2 g 2 ગુણ્યા 2 એટલે 4 કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ 4 ને આગળ લઈ લો 4 g કેપિટલ M સ્મોલ m છેદમાં d નો વર્ગ એટલે બંને પદાર્થો નું દ્રવ્યમાન બમણું કરો તો 2 ગુણ્યા 2 એટલે 4 ગણું થાય ગુરુત્વાકર્ષણ બળ અહીં એક વાત મેં એ સમજવાની છે કે દ્રવ્યમાન છે એ ગુરુત્વાકર્ષણ બળના સમપ્રમાણમાં હોય જ્યારે દ્રવ્યમાન બમણું છું એક પદાર્થનું ત્યારે ગુરુત્વાકર્ષણ બળ બમણું છે અંતર છે એ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે બમણું છું તો ચોથા ભાગનું છું વર્ગ છે એટલા માટે 3 ગણું છું તો 9મા ભાગનું છે બંને પદાર્થોનું દ્રવ્યમાન બમણું એટલે એક એમને આગળ 2 કરો બીજા એમને આગળ 2 કરો બમણું એટલે 2 ગણું તો 2 ગુણ્યા 2 એટલે 4 ગણું થશે કારણ કે બે દળના ગુણાકારના સમપ્રમાણમાં બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં એટલે બંનેના દળ બમણા છે તો ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું છે એટલે ખરેખર એ સંદર્ભ સમજાવવો ખૂબ જરૂરી છે મેન વસ્તુ એ સંદર્ભ સમજાવવો એ છે આગળ 7મો દાખલો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું શું મહત્વ છે એ આપણે ભણી ગયેલા છે મુક્ત પતનનો પ્રવેગ કેટલો છે એ પણ આપણે જાળવેલું છે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g જેટલો હોય પૃથ્વી ઉપર g નું મૂલ્ય 9.8 લેવામાં આવ્યું વાસ્તવમાં એમાં થોડો ઘણો વધારો ઘટાડો થાય પણ આપણે સમજણ ખાતર એ લેવામાં આવ્યું છે હવે આગળનો પ્રશ્ન છે સમજવા જેવો છે કે ભાઈ અમિત પોતાના એક મિત્રના કહેવાથી અમિત છે એ પોતાના એક મિત્રના કહેવાથી ધ્રુવો પર કેટલાક ગ્રામ સોનું ખરીદે છે ધ્રુવ પ્રદેશ પર સોનું ખરીદે છે કેટલાક ગ્રામ તે સોનું વિષુવવૃત્ત પર પોતાના મિત્રને આપી દે છે ધ્રુવો પર ખરીદે છે અને વિષુવવૃત્ત પર આપી દે છે યાર સમજ જોઈએ પોઈન્ટ યાદ આવવો જોઈએ મગજમાં કે ધ્રુવો અને વિષુવવૃત્તની વાત આવે તો ગુરુત્વ પ્રયોગ જેના મૂલ્યમાં બે જગ્યાએ શું ફેર પડે
જેના મૂલ્યમાં ફેર પડે એટલે એના વજનમાં ફેર પડે. કારણ કે W બરાબર mg, દળ તો એનું જ રહેવાનું, જે સોનાનું દળ ધ્રુવ પ્રદેશ પર હોવાનું એ જ વિષુવવૃત્ત પર રહેવાનું. પણ જીનું મૂલ્ય બદલાય. ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય વધુ હોય, વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય ઓછું હોય. એટલે ધ્રુવ પ્રદેશ પર એ સોનાનું જે વજન થાય એ વજન વિષુવવૃત્ત પર ન થાય. પણ એનો મિત્ર ધ્રુવ પ્રદેશ પરના વજન પ્રમાણેનું વજન ગણી અને એનું સોનું આપી દેશે. આગળ જો આપી દેશે, શું તેનો મિત્ર ખરીદેલા સોનાના વજનથી સંતુષ્ટ હશે? એમ કે ભાઈ મેં ધ્રુવ પ્રદેશ પર વજન કર્યું, તારે એટલા ન્યૂટન મળ્યું, હું એનો મિત્ર આ વજનથી સંતુષ્ટ હશે? જવાબ છે ના. કારણ કે ધ્રુવ પ્રદેશ પર વજન વધુ હોય, વિષુવવૃત્ત પર વજન ઘટે. આપણે જોઈ ગયેલા છે, આપણે એવું જોઈ ગયેલા છે, વજન ઘટે વધે નહીં, પણ આપણે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય વિશે જોઈ ગયેલા છીએ. તો તમને સૂત્રની ખબર જ છે કે અહીં ધ્યાન લખું છું ખાલી વચ્ચે કે ભાઈ W બરાબર mg. ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય વધુ હોય એટલે વજન વધુ મળે, વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય ઘટે એટલે વજન ઓછું મળે. એટલે એનો મિત્ર એનાથી સંતુષ્ટ હશે નહીં. જો આવા પ્રશ્નો ખાસ ટ્વિસ્ટેડ કરીને પૂછી શકે, આપણને એનો ખ્યાલ હોવો જોઈએ કે એનો જવાબ કઈ રીતનો આવે, કેમ આપવો જોઈએ. તો આપણે 10 પ્રશ્નો સુધીનું સોલ્યુશન કર્યું. આ તાસમાં આપણે 10 પ્રશ્નો સુધીનું સોલ્યુશન કર્યું. આગળ 11 થી લઈને જોઈએ, 11 જોઈ લઈ. ચાલો, એક કાગળની શીટ તેના જેવી શીટને વાળીને બનાવેલ દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે. કેમ? એક કાગળની શીટ, માની લો કે આ કાગળની શીટ છે, એક કાગળની શીટ છે આ. હવે આ કાગળની શીટને દડાની જેમ વાળી દઈએ આપણે, આમ વાળી દઈએ દડાની જેમ, અથવા દડો બનાવી ડૂસોની તો દડો બનાવી. હા જોઈજો, બેયનો અનુભવ જો. આને એક નીચે પાડવાની છે અને આખી એક શીટને નીચે પાડવાની છે. આ બે ઘટના વિશે જુઓ. એક આ શીટને નીચે પાડવાની છે આપણે, હા આ શીટને આપણે આમ નીચે પાડવાની છે, અને એનો દડો જેવું બનાવો, આને નીચે પાડવાનું છે. તો કોણ ઝડપથી નીચે પડશે? તો વ્યવહારમાં આ દડા જવો છે એ નીચે પડશે, કારણ કે એને હવાનો અવરોધ ઓછો લાગે. સીટ ખુલ્લી હોય તો હવાનો અવરોધ વધુ લાગે. એટલે કોણ દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે. સીટ ને વાળીને બનાવેલ દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે. કારણ છે સીટ પર હવાનું ઘર્ષણ બળ વધુ લાગે, દડા પર ઓછું લાગે, એટલે એ ઝડપથી પડે, સીટ ધીમેથી નીચે પડે. 11 પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીં કર્યું. તમારે એ 11 પ્રશ્નો, આજનું ગૃહ કાર્ય તાસનું 11 પ્રશ્નો લખવાના રહેશે. આગળ આપણે પછી જોઈશું. પહેલા આ બધા પ્રશ્નોનું ગાણિતિક બાબત જોઈ લેજો, થોડુંક સમજજો, વિચારજો, એટલે વધારે ખ્યાલ આવશે.